મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે દક્ષિણ ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરી શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ગતિ આપતા વિવિધ MOU સંપન્ન કરાયા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ હેઠળ દેશ વિદેશના ઉદ્યોગ અગ્રણીઓ, ભારત ખાતેના વિવિધ દેશના રાજદૂતશ્રીઓ સાથે સુરત ખાતે બેઠક યોજી દ્વિપક્ષીય આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવા વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરી. માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સુરત ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી. રાજ્યપાલ શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં રાજ્યનું નામ રોશન કરનાર પ્રતિભાવાન વ્યક્તિ વિશેષોને ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરાયા. આ પ્રસંગે સુરતની મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતો સહિત પ્રત્યેક નગરપાલિકાઓના વિકાસ કામો માટે રૂપિયા 2.5 કરોડની રકમ ફાળવણી કરાઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જનફરિયાદ ઓનલાઈન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો રજૂઆતો સાંભળી તેના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે તંત્રવાહકોને જરૂરી દિશા નિર્દેશ આપ્યા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.